હાય ફ્રેન્ડ્સ, તો ડુમ્મસમાં વધુ એક એટ્રેક્શન ઓપન થઈ ગયું છે વન પર્યાવરણ વિભાગ દ્વારા. અને હું લકી છું કે આજે ઓપનિંગના દિવસે જ મને વિઝિટ કરવાનો મોકો મળ્યો. અને ટિકિટ છે, શું પ્રાઇસ છે, ફ્રી છે નાગરિકો માટે એ હાલમાં મને ખબર નથી, અને મોસ્ટલી ટિકિટ જ હશે. હું જ જોઈને ચોંકી ગયો કે આટલું સારું ક્યારે બની ગયું અમારી જાણની બહાર. ક્યારે આ બનતું હતું એ જ મને આઈડિયા નથી. અને જુઓ ને, ઓસ્ટ્રીચ પણ છે, અને એટલી ગ્રીનરી છે, એટલા પ્લાન્ટ્સ લગાવેલા છે, જે બહુ સારી વાત છે. કેમ કે આટલી પોલ્યુશનવાળા વાતાવરણ થઈ ગયું છે આપણી આજુબાજુ. ત્યાં વધુ લોકો વૃક્ષો આવે, એવી જ આપણે બધા વૃક્ષો આવે એવું જ આપણું ઇનિશિયેટિવ હોવું જોઈએ. એક્વેરિયમ પણ છે, અને એક્વેરિયમ ઠીક છે, પણ જે બી છે તે ઠીક છે. એટલીસ્ટ ક્યાં છે આવું જોવાલાયક? હવે ડુમ્મસમાં એક ડેવલપ થયું એ જ બહુ છે. પક્ષીઘર છે, અને ગ્રીનરી એટલી બધી છે, એટલી શાંતિ લાગતી હતી. પક્ષીઓના અવાજ પણ એટલા ક્લિયર આવતા હતા. અને એટલી જ ઈચ્છા છે કે જેટલા બી વિઝિટ કરવાવાળા આવે છે નાગરિકો છે, તે આ જગ્યાને ચોખ્ખી રાખે તો વધારે સારું, ગંદુ ના કરે તો વધારે સારું. અને એન્ટ્રીમાં બહારનો ખાવાનું એવું લઈને આવવાની પરમિશન ના હોય તો વધારે સારું. કેમ કે જો લાવશો તો પછી ગંદુ થઈ જશે. અને એટલું બધું મોટું વિકસાવેલું છે, મને તો એમ થયું કે આ પૂરું ક્યારે થશે. ખરેખર કહું છું કે મોટું છે, થોડુંક મોટું છે. મારી એક્સપેક્ટેશન કરતાં તો બહુ સારું બનાવેલું છે. તો તમે લોકો પણ આવો, વિઝિટ કરો.